મારું નામ અલ્પા પાલખીવાલા છે. મેં ફાઇન આર્ટ્સમાંથી સ્ટડી કરેલો છે અને હું છેલ્લા 20 વર્ષથી પેઇન્ટિંગ કરું છું. શરૂઆતમાં મેં અલગ અલગ સિરીઝ ઉપર કામ કર્યું હતું અને છેલ્લા 5-7 વર્ષ 10 વર્ષથી હું પદ્માસન ફોર્મ, જે ધ્યાનનું એક ફોર્મ છે, અને મેડિટેશન કરીએ તો ધ્યાન ધરવાથી જે અનુભૂતિ થાય અને જે આપણા માઇન્ડમાં, આપણા બોડીમાં જે એનર્જી આવે, એ એનર્જી મેં આ દરેક પેઇન્ટિંગમાં ક્રિએટ કરેલી છે. એમાં મારી 2 સિરીઝ છે. એક છે ટ્રાન્સેન્ડેન્ટલ યુનિવર્સ સિરીઝ અને બીજી છે કન્ક્વેર યોરસેલ્ફ સિરીઝ. આ સિરીઝ મારી ટ્રાન્સેન્ડેન્ટલ યુનિવર્સ છે, આ સિરીઝનું નામ. એમાં મેં રો કેનવાસ લીધું છે કે જેના ઉપર કોટિંગ નથી હોતું અને એના ઉપર એક્રેલિક, ચારકોલ અને ઇન્ક, એ ત્રણેય કલર વાપરી અને મિક્સ મીડિયામાં મેં કામ કર્યું છે. અને એમાં ઘણા બધા લેયર થાય ત્યારે આ ઇફેક્ટ બહાર આવે છે અને જે ઇચિંગની ઇફેક્ટ આપે છે. અને એમાં મેં પછી ફ્રેમ જ્યુટની લીધી છે, એટલે જે આપણું જૂનું કહેવાતું હતું કંતાન, એ કંતાન અને આ ઓફ વ્હાઇટ કલર, એ બંનેનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. અને મેં આખી જાતે જે ડિઝાઇન કરી છે, આ મેં ચૂઝ કર્યું છે કંતાનનું મટીરિયલ. અને એ રીતે મેં આ બધા પેઇન્ટિંગ્સ છે એ ધ્યાન અને મેડિટેશન અને યોગા, એટલે યોગા એ પદ્માસનનું એક ફોર્મ છે અને પદ્માસન કરવાથી આપણા મનને શાંતિ, બોડીને એનર્જી મળે છે, કે ઓક્સિજન મળે છે, પ્રાણવાયુ મળે છે, અને એ આ બધા પેઇન્ટિંગમાં મેં દર્શાવ્યું છે. અને આ સિરીઝ મારી, એનું નામ આપ્યું છે ટ્રાન્સેન્ડેન્ટલ યુનિવર્સ, કે પદ્માસન કરવાથી આપણા મનમાં જે ધ્યાન ધરીએ ને આપણને યુનિવર્સ, બ્રહ્માંડમાં આપણે જઈએ અને આપણે એક બ્રહ્માંડની રચના છીએ, તો આપણે સારી રીતે જીવન જીવીએ, એ સંદેશ લોકોને આપ્યો છે. आज का जो शो है अल्पा पालखीवाला जी का, ये पद्मासन श्रृंखला में उनका तीसरा शो है। संयोग है कि सितंबर माह में ही 2021 में और 2022 में और फिर अब 2024 में उनका ये शो पद्मासन शीर्षक से सामने आ रहा है। और उसमें जो उनकी कलाकृतियां हैं वो इस पद्मासन मुद्रा से और पद्मासन से जुड़े हुए जो अध्यात्म के प्रवृत्तियां हैं उनसे प्रेरित होकर उनके ये सारे काम आते हैं। इसमें, इसके अंदर भी फिर उन्होंने 2 उप शीर्षक से ट्रांसेंडेंटल सीरीज और एक कॉन्कर योरसेल्फ सीरीज, इस प्रकार से उसमें उन्होंने काम रखे हैं। और ये बहुत अच्छे काम है, रॉ कैनवस के ऊपर और एक्रिलिक्स और चारकोल का इसमें सम्मिश्रण है, इससे रंगों का उन्होंने संयोजन किया है। और 2-3 आकृतियों में, साइजेस में, कुल 35 काम यहाँ पर उन्होंने शोकेस किए हैं। और ये कंटिन्यूअसली उनका जो प्रयास है पद्मासन श्रृंखला में, वो एक के बाद एक दूसरे श्रृंखला में उत्तरोत्तर और ज्यादा अभिव्यक्ति देता है और ज्यादा सघनता के साथ सामने आता है। और उनकी जो आध्यात्मिक प्रवृत्ति है वो इसमें देखने को मिलती है। और हम भी जब उसके साथ जुड़ते हैं तो हमें भी वो उस प्रकार के अनुभव से गुजारती है। बहुत अच्छा शो है उनका, बहुत अच्छा प्रयास। 2 या 3 दिन के लिए यहाँ पर है। जो भी दर्शक है वो देखना चाहे जरूर आए, उन्हें एक अच्छा श्रेष्ठ अनुभव मिलेगा। धन्यवाद. અને કન્ક્વેર યોરસેલ્ફ એટલે આપણે આપણી જાતને જીતવાની છે, બીજા કોઈને નહીં. અત્યારે દુનિયામાં એવું ચાલે છે કે લોકો બીજાને જીતવામાં આખું આપણું લાઈફ પૂરી થઈ જાય છે, પણ આપણે આપણી જાતને જીતવી જોઈએ, જેમાં રાગ, દ્વેષ, ગુસ્સો, એ બધું, અને એ બધું મેં આ પેઇન્ટિંગમાં દર્શાવ્યું છે. અને મારું એક પેઇન્ટિંગ છે તારંગા, એમાં જે તારંગા જૈનોનું એક તીર્થ છે, એ તીર્થના માં જે ડુંગરો છે, એના દેરાસર છે, એમાં અલગ અલગ બધા ટેકરીઓ છે, બધું મેં આમાં દર્શાવ્યું છે. આમાં છે કુંડલી ચક્ર યોગા, આ પેઇન્ટિંગ છે. અને કુંડલી ચક્ર યોગા કરવાથી જે આપણામાં ચક્રો સક્રિય થાય
તો એ આખું આમાં દર્શાવ્યું છે ને જે ઉર્જા આપણા બોડીમાં આવે એ ઉર્જા મેં પેઇન્ટિંગ થ્રુ બતાવી છે. પછી આ પેઇન્ટિંગ છે મારું સિદ્ધાચલ. એ સિદ્ધાચલ એ પાલીતાણાનું એક નામ છે અને એમાં ઘણી બધી મૂર્તિઓ છે, ઘણા બધા દેરાસર છે અને શાશ્વત તીર્થ છે જૈનોનું, અને એ મેં આ પેઇન્ટિંગમાં બતાવ્યું છે. અને આ પેઇન્ટિંગમાં છે કે તમે આત્મા એક છો, તમે એકલા છો, તમે આ દુનિયામાં આવ્યા છો અને તમે સારું કામ કરીને જાઓ, એ આ પેઇન્ટિંગમાં મેં બતાવ્યું છે. અને આ પેઇન્ટિંગ બનારસ ઉપર બનાવ્યું છે. બનારસના ઘાટ છે, બનારસના મંદિરો છે, બનારસ એમાં પીપળાનું ઝાડ પણ છે, યોગા ફોર્મ પણ છે, સરસ બધા માંગલિક ચિહ્નો પણ છે. અને બનારસ એવી ભૂમિ છે કે જ્યાંથી લોકો નિર્વાણ પામે, મોક્ષ મળે એમ. એટલે આખું પેઇન્ટિંગ બ્લેક એન્ડ વ્હાઈટમાં બનાવ્યું છે. અને એ આ પેઇન્ટિંગ છે ઇનસાઇટ ઓફ એનલાઇટનમેન્ટ, એટલે યોગા કરવાથી, ધ્યાન ધરવાથી જે એનલાઇટનમેન્ટ મળે બોડીને, એટલે એ મેં આખું આ પેઇન્ટિંગમાં માંગલિક ચિહ્નો બનાવીને બતાવ્યું છે. એ આ ડિપિક્ટ કરે છે. પછી બીજી સિરીઝ મારી છે ટ્રાન્સેન્ડલ યુનિવર્સ, એ જે બ્લેક એન્ડ વ્હાઈટમાં સિરીઝ છે. એ આખું રો કેનવાસ પર કામ કર્યું છે અને ઇચિંગ પ્રિન્ટ જેવી ઇફેક્ટ આવે છે. એ આ સિરીઝ છે. એ રો કેનવાસ પર છે આ સિરીઝ આખી. અને એમાં બહુ જ ઘણા બધા એક્રેલિક અને ચારકોલના લેયર કરીને પેઇન્ટિંગ આખું બહાર લાવ્યું છે. અને એમાં ઘણા બધા લાઈનો છે, સર્કલ છે, બધા અલગ અલગ ત્રુટક ફોર્મ લઈને મેં દરેક પેઇન્ટિંગ બ્લેક એન્ડ વ્હાઈટ કરેલા છે. અને એને ઇચિંગ પ્રિન્ટ જે હાથથી થઈ શકે એની ઇફેક્ટ લેવી છે. અલ્પાબેન પાલખીવાલાના કામોથી તો લગભગ અમદાવાદ ને ગુજરાતના બધા લોકો પરિચિત છે. અને ખાસ કરીને એમના કામમાં આધ્યાત્મિકતા ઉપર એક ખાસ સંશોધન જેવું કામ કહેવાય એવું છે. અને એમાં એકદમ જ મિનિમલ ભાષામાં, બહુ જ ઓછા રંગોમાં અને ખાસ કરીને વધારે પડતા બ્લેન્ક ફેસીસમાં ઘણું બધું એવું છે કે આપણને સમજણ પડે કે આપણે શરીરમાંથી નીકળીને આત્મા તરફનું જે પ્રયાણ છે ને જે પ્રવાસ છે એ આખું આમાં દેખાઈ આવે છે. અને એમાં એક અદ્ભુત માસ્ટરી છે કે બહુ ઓછા કામમાં ઘણું બધું કહી જવું. એટલે આ ખરેખર એક બહુ જ સુંદર એક્ઝિબિશન છે. અને અમદાવાદના જે કલાપ્રેમીઓ છે એમને મારું ખાસ આગ્રહ કે આને જોવા આવે. ઓલ ધ બેસ્ટ ટુ અલ્પાજી. થેન્ક યુ.